કેશોદમાં હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારોની વરણી કરી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો। હિન્દુ યુવા સંગઠનના સ્નેહ મિલનમાં બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી। કેશોદ શહેર તાલુકામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉપરાંત ગૌ સેવા અને ગૌ રક્ષા માટે છેલ્લા 1 વર્ષથી સક્રિયપણે કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીપી રોડ પર કાયમી ધોરણે કાર્યાલયનો પ્રારંભ કરવા ઉપરાંત સંગઠનમાં વિવિધ જવાબદારી સોંપી હોદ્દેદારોની વરણી કરવા માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત શહેરના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી બાંગ્લાદેશ ખાતે વ્યાપેલી રાજકીય અરાજકતા વચ્ચે નિર્દોષ હિન્દુઓએ જીવ ગુમાવ્યા છે તેઓના આત્માને શાંતિ આપવા માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું। કેશોદ હિન્દુ યુવા સંગઠન આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, એડવોકેટ એન્ડ નોટરી દીદી દેવાણી, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર તન્ના, અગ્રણી આગેવાન રામભાઈ કેશવાલા સહિતનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોએ પ્રસંગો રચિત પ્રવચન કર્યું હતું। કેશોદ શહેર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ તરીકે રજનીભાઈ બામરોલિયા અને કેશોદ તાલુકા યુવા સંગઠનના પ્રમુખ તરીકે વિશાલભાઈ સોલંકી, ધર્માચાર્ય તરીકે ભગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। હિન્દુ યુવા સંગઠન હેઠળ બહેનોની ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી। ભારત દેશ આઝાદ થયા બાદ જૂનાગઢના નવાબ દ્વારા પાકિસ્તાન સાથે ભળવાની જાહેરાત કરતા આરજી હુકુમતનું આંદોલન સર સેનાપતિ તરીકે કેશોદના સર રતુભાઈ અદાણીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું અને કેશોદ એરપોર્ટ ખાતેથી પાકિસ્તાન જતો રહ્યો હતો। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।